કોઈ પણ કથાનો પ્રારંભ થતો હોય તો એ નૈમિષારણ્ય ક્ષેત્રમાં થાય છે. કેમ કે નૈમિષારણ્ય ક્ષેત્ર એવું છે, ઋષિ મુનિઓ બધા ભેગા થઈ અને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને કહ્યું કે બ્રહ્માજી, કોઈ એવા ક્ષેત્ર મને બતાવો, કોઈ એવું સ્થળ બતાવો કે જે સ્થળ ઉપર અમે શાંતિથી બેસી અને ભગવાનનું ભજન કરી શકીએ, ભગવાનની પૂજા કરી શકીએ. ત્યારે ભગવાન બ્રહ્માજીએ મનોમય ચક્ર બનાવ્યું અને જે મનોમય ચક્ર છોડ્યું છે, બ્રહ્માજીએ આદેશ કર્યો કે જાઓ ઋષિમુનિઓ, આ ચક્રના જેટલા પણ અણીઓ છે એ બધી અણીઓ જ્યાં ખરી જાય ત્યાં તમે બેસી અને તપ જપ પૂજાપાઠ યજ્ઞ યાગાદી ક્રિયાઓ કરજો. ત્યાં તમે શાંતિવત અને વિધિપૂર્વક આ બધી ક્રિયાઓ કરી શકશો. બ્રહ્માજીએ જે ચક્ર છોડ્યું છે, ચક્ર ફરતું ફરતું ગયું. નૈમિષારણ્ય નામનું ક્ષેત્ર છે, એ નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવી અને એ ચક્રના જેટલા પણ આરા હતા એ બધા ત્યાં તૂટી પડ્યા. ઋષિ મુનિઓ સમજી ગયા કે બ્રહ્માજીએ જે પ્રમાણે આપણને આદેશ કર્યો હતો એ પ્રમાણે આ ક્ષેત્ર છે એ ક્ષેત્ર ખૂબ સરસ છે. કેમ કે નિમિહ ક્ષરતી હતી, નિમિક્ષ નિમિષારણ્ય છે, નિમિહ ક્ષર એટલે કે નિમિ કહેતા એ ચક્રની અણીઓ જ્યાં ખરી ગઈ એવું નૈમિષારણ્ય. અને જે જંગલ બન્યું એ અરણ્ય બન્યું, એટલે કે અરણ્ય, કે જ્યાં બધા 88,000 ઋષિમુનિઓ ભેગા થયા. અને એ 88,000 ઋષિમુનિઓ સૂત નામના મહાપુરાણીને પ્રશ્ન કરવા લાગ્યા છે. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલ શૌનકો બ્રવી. નૈમિષારણ્યના ક્ષેત્રમાં 88,000 ઋષિમુનિઓ સૂત નામના મહાપુરાણીને પ્રશ્ન કરવા લાગ્યા. સૂત મહાપુરાણી આવ્યા છે, મોટું આસન આપી અને સૂત મહાપુરાણીને ત્યાં બિરાજમાન કરાવવામાં આવ્યા છે. 88,000 ઋષિમુનિઓના જે અગ્રગણ્ય છે એવા શૌનકજીને બધાની નિયુક્તિ મળી છે અને શૌનકજી છે એ બધા ઋષિમુનિઓ વતી આ સૂત મહાપુરાણીને પ્રશ્ન કરવા લાગ્યા. શું પ્રશ્ન કરે છે? તો કે ઋષિઓના પ્રશ્ન છે, અજ્ઞાનદ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયણ. સૌનકાદી ઋષિઓએ સૂત નામના પુરાણીને પ્રશ્ન કર્યો, અજ્ઞાન દ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ, હજારો સૂર્યના તેજસ્વી એવા કિરણ સમાન હે સૂતજી, આપ અજ્ઞાનનો નાશ કરવામાં સમર્થ છો. અમને સારી રીતે કથાનો સાર કહેવામાં આપ સમર્થ છો. તો હે સૂત મહાપુરાણી, અમને કથા સાર કહો. પરંતુ કેવો કથા સાર કહો? તો કહે છે, મમ કર્ણ રસાયણમ, મારા કાનની અંદર જાય અને રસાયણનું કામ કરે. આપણને વિચાર આવે કે આ રસાયણ કેમ? કેમ કે ઔષધિ અને રસાયણ બે આયુર્વેદિક પદ્ધતિની વસ્તુઓ છે, એ દવાઓ છે. જેને વ્યક્તિને રોગ લાગી ગયો છે એને આપણે ઔષધ આપીએ છીએ. ઔષધ આપવાથી એ રોગિષ્ટ વ્યક્તિ છે એ તંદુરસ્ત બને છે. પરંતુ રસાયણ એવી વસ્તુ છે કે રસાયણ ખાવાથી એ રોગ લાગતો નથી. આ જે ઋષિમુનિઓ છે બધા એ કેવા છે? તો કહે છે, જપ તપ કરવામાં સમર્થ છે, પરમાત્મા પ્રત્યે એ સારી રીતે પરમાત્માની એ તત્વને જાણવામાં સમર્થ છે. આવા બધા ઋષિમુનિઓએ પ્રશ્ન કર્યો છે કે હે સૂત નામના પુરાણી, અમને એવું રસાયણ આપો કે જે રસાયણથી એ ભવ ઔષધિ બની જાય અમારા માટે. કેમ કે રસાયણ એવી વસ્તુ છે કે જ્યારે રોગ ન લાગ્યો હોય ત્યારે ખાવાની વસ્તુ છે, રોગ ન થાય એના માટે ખાવાની વસ્તુ છે. કોરોના કાળ ગયો, આપણને ખબર હશે, આદુ ને સૂંઠ ને લીંબુ ને આવી બધી વસ્તુ આપણે બધા ખાવા માંડ્યા હતા. કેમ? કેમ કે કોરોના ન થાય એટલા માટે. અને જેને કોરોના થઈ ગયો એના માટે તો દવા હતી જ તે. કહેવાનો તાત્પર્ય, રસાયણ અને ઔષધિમાં આ ફેર છે. અને એવું રસાયણ શૌનકાદી ઋષિઓએ માગ્યું છે, કહ્યું કે એવું રસાયણ અમને આપો કે જે કાનેથી શ્રવણ કરી અને અમે પી શકીએ.
મમ કર્ણ રસાયણ